રાજકોટ જિલ્લાના ન્યાય ખાતાના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી વર્ગ 3ની વાર્ષિક સાધારણ સભા મળી હતી। આ સભામાં તમામ લોકો હાજર રહ્યા હતા અને આગામી સમયમાં કરવાના કામોની ચર્ચા કરી હતી। સાથે સાથે થઈ ગયેલ કાર્યોની સમીક્ષા પણ કરી હતી। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। ન્યાય ખાતા કર્મચારી ક્રેડિટ સોસાયટીમાં હું સેક્રેટરી તરીકે છેલ્લા 7 વર્ષથી છું। રાજન શાહ મારું નામ છે। મારી બાજુમાં ભુગુરાજસિંહ જાડેજા કે તેઓ પ્રમુખ છે। આ વાર્ષિક સાધારણ સભા આજની છે 37મું વર્ષ છે સતત, અને અમે 5,000 થી લોન ચાલુ કરી હતી। આજે 5 લાખની લોન કર્મચારી ન્યાય ખાતાના કર્મચારીને 2 દિવસમાં અમે લોન પૂરી પાડીએ છીએ, અને તે પણ 7% ન્યૂનતમ વ્યાજ દરે। અમે અત્યારે એ વિશે વિચાર કરી રહ્યા છીએ અને પ્રોત્સાહક રૂપે કર્મચારીના બાળકોને ઇનામ વિતરણનું પણ આયોજન ભવિષ્યમાં કરવાના છીએ। આજનો એજન્ડામાં તો કેવી વસ્તુ છે કે અમે જે 5 લાખની લોન છે એ 6 લાખ કરવા જઈ રહ્યા છીએ। બધાની બહુમતીથી અમે બધા જ નિર્ણયો કરી રહ્યા છીએ।